ચાલો સીધા જ આજના આપણા વિષયમાં ડૂબકી લગાવીએ. આજના એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. આજ આપણે ખૂબ જ સુંદર અને એકદમ આંખ ઉઘાડી નાખે તેવી વાર્તાનું વિશ્લેષણ કરવાના છીએ, જેનું નામ છે ધ વોટર ફેમિલી. આજના આપણા આ સેશનમાં આપણે એક નવી જ પદ્ધતિથી શીખીશું. આપણે મૂળ અંગ્રેજી વાર્તાના વાક્યો જોઈશું, સાથે સાથે નવું અંગ્રેજી શબ્દભંડોળ પણ શીખીશું અને પછી આપણી પોતાની ભાષા એટલે કે ગુજરાતીમાં તેમાં છુપાયેલા ઊંડા નૈતિક મૂલ્યોને સમજીશું. જુઓ, જળ સંરક્ષણ અથવા વોટર કન્ઝર્વેશન એ આજના સમયની સૌથી મોટી અને તાતી જરૂરિયાત છે અને આ વાર્તા ખૂબ જ સરળ રીતે આ ગંભીર વિષય પર પ્રકાશ પાડે છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આજની આ સમજૂતીની સફર 5 મજેદાર ભાગમાં વહેંચાયેલી છે. પહેલા ભાગમાં મીટ ધ વોટર ફેમિલી, બીજામાં ઇગ્નોર્ડ વોર્નિંગ્સ એન્ડ વેસ્ટ, ત્રીજા ભાગમાં ધ ટેરેબલ ડ્રાઉટ સ્ટ્રાઇક્સ, ચોથામાં આપણે જોઈશું શેરિંગ એન્ડ ગવર્મેન્ટ સપોર્ટ અને પાંચમા અને અંતિમ ભાગમાં વોટર ઇઝ લાઇફ. આ આખી યાત્રા દરમિયાન અંગ્રેજી અને ગુજરાતી ભાષાના સમન્વયથી આપણે પાણીના સાચા મૂલ્યને ઓળખીશું. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મીટ ધ વોટર ફેમિલી. આ વાર્તા એક નાનકડા ગામમાં રહેતા પર્વતભાઈ અને તેમના પત્ની સરિતાબેનની છે. આખું ગામ તેમને વોટર ફેમિલી તરીકે ઓળખે છે. શા માટે? કારણ કે સાચું કહું ને તો તેઓ પાણીના દરેક ટીપાને સોના જેટલું જ કિંમતી માને છે. જ્યારે આસપાસના લોકો પાણીને સાવ સામાન્ય ગણીને વેડફતા હોય છે ને, ત્યારે આ પરિવાર સમજદારીનું એક બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. હવે જરા આ સિસ્ટમ પર નજર કરો. આ છે પર્વતભાઈની રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે વરસાદી પાણીના સંગ્રહ માટેની અદ્ભુત વ્યવસ્થા. અહીં કેટલાક અંગ્રેજી શબ્દો લખેલા છે. જુઓ, રિચાર્જ ફેસિલિટી અને સ્ટોરેજ ટેન્ક. આનો સાચો અર્થ શું થાય? પર્વતભાઈએ માત્ર મોટી મોટી વાતો નથી કરી, તેમને ખરેખર પગલાં લીધા હતા. તેમણે પોતાના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી અને પોતાના ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે જમીનની અંદર એક વિશાળ ભૂગર્ભ ટાંકી એટલે કે અંડરગ્રાઉન્ડ ટેન્ક બનાવી. આ આપણને શીખવે છે કે જો ભવિષ્યને સુરક્ષિત કરવું હોય તો આજથી જ નક્કર આયોજન કરવું પડે. અને હા, પરિવારના સંસ્કાર બાળકોમાં તો સ્પષ્ટપણે દેખાઈ જ આવે. પર્વતભાઈની 3 દીકરીઓ વિશે અંગ્રેજીમાં શું લખેલું છે તે વાંચીએ. પહેલું, વર્ષા ઇઝ ધી એલ્ડેસ્ટ. શી ઇઝ અ મેકેનિક હુ ફિક્સિસ લીકિંગ ટેપ્સ. એટલે કે સૌથી મોટી દીકરી વર્ષા, જે જાણે એક મેકેનિક હોય એમ, જ્યાં પણ નળ ટપકતો હોય તેને જાતે જ રિપેર કરી દે છે. બીજું, વારી ધ સેકન્ડ ગિવ સ્પીચીસ એટ સ્કૂલ એન્ડ પંચાયત ઓન કોન્ઝર્વેશન. બીજી દીકરી વારી શાળા અને પંચાયતમાં જળ સંરક્ષણ વિશે ભાષણો આપીને જાગૃતિ લાવે છે. અને ત્રીજું, સૌથી નાની દીકરી ઝરાના રિમાઇન્ડ્સ એવરીવન થ્રુ સિંગિંગ. ઝરણા પોતાના ગીતો દ્વારા સૌને પાણી બચાવવાની યાદ અપાવે છે. આ બાબત આપણને એક ખૂબ જ મોટો નૈતિક પાઠ ભણાવે છે કે જ્યારે પરિવારનો દરેક સભ્ય પોતાની ક્ષમતા મુજબ જવાબદારી ઉપાડે છે ને, ત્યારે જ સમાજમાં સાચો બદલાવ આવે છે. નાની ઝરણા હંમેશા એક સુંદર અંગ્રેજી ગીત ગાતી રહેતી. સાંભળજો, વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ લાઇફ, વોટર ઇઝ ધ સોલ, સેવિંગ ઇટ ઇઝ આર ગોલ. હવે સાંભળવામાં આ એકદમ નાનકડું બાળકોનું ગીત લાગે ખરું ને? પણ ના, આ એક કડવી વાસ્તવિકતા છે. પાણી એ આપણી પ્રાથમિક જરૂરિયાત છે. પાણી જીવન છે અને પાણી જ આપણો આત્મા છે. તેને બચાવવું એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ. આ ગીત ખરેખર સમાજ માટે એક મોટી ચેતવણી સમાન હતું કે જો આપણે સમયસર નહીં જાગીએ તો ભવિષ્ય સાવ અંધકારમય બની જશે. હવે જુઓ, અહીંથી જ વાર્તામાં એક નવો અને વાસ્તવિક વળાંક આવે છે. વિભાગ 2, ઇગ્નોર્ડ વોર્નિંગ્સ એન્ડ વેસ્ટ, ચેતવણીઓની અવગણના અને પાણીનો બેફામ બગાડ. આપણે જાણીએ છીએ કે સમાજમાં હંમેશા 2 પ્રકારના લોકો હોય છે. એક તરફ પર્વતભાઈ જેવો સમજદાર પરિવાર છે અને બીજી તરફ સાવ બેદરકાર પડોશીઓ. ચાલો આ 2 અલગ અલગ માનસિકતાઓ વચ્ચેનો તફાવત સમજીએ. વાર્તામાં આ 2 વિરોધી દ્રશ્યો બહુ જ સરસ રીતે રજૂ થયા છે. એક તરફ છે પર્વતભાઈ, હુ સ્ટોર્સ રેઇન વોટર ઇન અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એન્ડ ખેત તલાવડી, અને બીજી તરફ કોણ છે? તેમનો પાડોશી રાજુ. Raju washes his bike with a flowing pipe and laughs at warnings. વિચાર કરો, રાજુ પાઇપમાંથી ધોધમાર વહેતા પાણી વડે પોતાની બાઇક ધુએ છે અને પેલા પરિવારની ચેતવણીઓ પર હસે છે. રાજુને એવો ભ્રમ છે કે નદીઓ અને કૂવાઓ તો હંમેશા પાણીથી છલોછલ જ રહેવાના, પણ આ અહંકાર ખૂબ જ જોખમી છે. જ્યારે કુદરતની અમૂલ્ય સંપત્તિનો આ રીતે છૂટા હાથે બગાડ થાય ને, ત્યારે તે માત્ર બેદરકારી નથી રહેતી, પણ તે આપણું નૈતિક પતન બની જાય છે.
રાજુનું વર્તન એ બતાવે છે કે મફતમાં મળતી કુદરતી સંપત્તિની આપણે કદર કરતા નથી. પણ પ્રકૃતિના નિયમો અફર હોય છે. વિભાગ 3 ધ ટેરેબલ ડ્રાઉટ સ્ટ્રાઇક્સ. જ્યારે વારંવાર અપાતી ચેતવણીઓને અવગણવામાં આવે છે ત્યારે પ્રકૃતિ પોતાનો અસલી પ્રકોપ બતાવે જ છે અને ગામ પર એક ભયાનક દુષ્કાળ આવી પડે છે. આ ભાગ આપણને સીધું સમજાવે છે કે આપણી પોતાની બેદરકારીના પરિણામો આપણે જ ભોગવવા પડે છે, કોઈ બીજું નહીં. ચાલો આ આખી ઘટનાના ક્રમને અંગ્રેજીમાં બરાબર સમજીએ. પહેલાં શું હતું? નોર્મલ ટાઈમ્સ એટલે કે સામાન્ય સમયમાં રાજુ જેવા લોકો દ્વારા કેરલેસ વોટર વેસ્ટ થતો હતો. પછી અચાનક 2 years later, terrible drought, empty wells and no drinking water. 2 વર્ષ પછી ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો. નદીઓ સુકાઈ ગઈ, કૂવાઓના તળિયા દેખાઈ ગયા અને પીવા માટે એક ટીપું પાણી ન હતું. જે રાજુ એક સમયે પાણી ઢોળીને હસતો હતો તેને આજે ખાલી માટલું લઈને ઉદાસ બેસવાનો વારો આવ્યો. તેને પોતાની મૂર્ખાઈ સમજાઈ. પણ આ પછીનો તબક્કો બહુ જ નોંધપાત્ર છે. ધ નેક્સ્ટ યર prepared with full tanks despite less rain. દુષ્કાળ પછીના વર્ષે વરસાદ ઓછો હોવા છતાં ગામ પાણીથી સજ્જ હતું. આ મોટો બદલાવ કેવી રીતે આવ્યો? ચલો આગળના ભાગમાં સમજીએ. અહીંથી શરૂ થાય છે આપણો ચોથો વિભાગ, શેરિંગ એન્ડ ગવર્નમેન્ટ સપોર્ટ. સાચું કહીએ તો મુશ્કેલીના સમયમાં જ માણસની ખરી કસોટી થતી હોય છે. શરમમાં મુકાયેલા અને તરસ્યા ગામ લોકોને આખરે પોતાની ભૂલ સમજાઈ અને તેઓ બીજે ક્યાંય નહીં પણ પર્વતભાઈ પાસે જ મદદ માંગવા ગયા. આ વિભાગ આપણને સાચી માનવતા અને સહકારના ઉત્તમ પાઠ શીખવે છે. વાર્તાનું આ અંગ્રેજી વાક્ય ખૂબ જ ઊંડો અર્થ ધરાવે છે. ધ્યાનથી સાંભળજો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ ધેમ એન્ડ શેડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક. દયાળુ પર્વતભાઈએ એ બધાનું સ્વાગત કર્યું અને પોતાની અંડરગ્રાઉન્ડ ટેન્કમાંથી તેમને પાણી આપ્યું. આ વાક્યમાં એક બહુ જ મોટું નૈતિક મૂલ્ય છુપાયેલું છે, ક્ષમા અને સમુદાય પ્રત્યેની ભાવના. જે લોકો એક સમય પર્વતબાઈની અને તેમના કામની મજાક ઉડાવતા હતા તેમને જ પર્વતબાઈએ કટોકટીના સમયે સાથ આપ્યો. કોઈ બદલો ન લીધો, કોઈ મેણા ન માર્યા. સાચા અર્થમાં મોટા મનનું ઉદાહરણ પૂરું પાડ્યું. જ્યારે સમુદાય સંકટમાં હોય ત્યારે એકબીજાને મદદ કરવી એ જ તો આપણો સાચો ધર્મ છે ને. અને આખી પરિસ્થિતિ કેવી રીતે બદલાય તેના આ 3 ખૂબ જ અગત્યના પગલાં અહીં આપેલા છે. સ્ટેપ 1 ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઇન્સ્પેક્ટ્સ ધ ક્રાઇસિસ એન્ડ નોટિસિસ પર્વતભાઈઝ ગ્રીન ફાર્મ. કલેક્ટર ગામની મુલાકાતે આવે છે અને ભયંકર દુષ્કાળ વચ્ચે પણ પર્વતભાઈનું લીલુંછમ ખેતર જોઈને એકદમ પ્રભાવિત થઈ જાય છે. સ્ટેપ 2 રાજુ પ્રોમિસિસ ટુ ચેન્જ. રાજુ, જેને હવે પૂરો પસ્તાવો થયો છે, તે પોતાની જાતને સુધારવાનું વચન આપે છે. અને સ્ટેપ 3 કલેક્ટર પ્રોવાઇડ્સ ગવર્મેન્ટ સપોર્ટ ફોર અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ઓન ધ કન્ડિશન દે હાર્વેસ્ટ રેઇન વોટર. કલેક્ટર સરકારી સહાય પૂરી પાડે છે, પણ એક કડક શરતે કે બધાએ ફરજિયાત વરસાદી પાણીનો સંગ્રહ કરવો જ પડશે. આ દર્શાવે છે કે સરકાર અને નાગરિકો વચ્ચેની ભાગીદારી કેટલી મહત્વની છે. જ્યારે નાગરિકો પોતાની ભૂલ સ્વીકારીને સાચા હૃદયથી કામ કરવાની તૈયારી દર્શાવે છે ત્યારે સરકાર પણ ચોક્કસ તેમની પડખે ઊભી રહે છે. અને હવે આપણે આપણા અંતિમ વિભાગ તરફ આવી પહોંચ્યા છીએ, વોટર ઇઝ લાઈફ. પર્વતભાઈના માર્ગદર્શન હેઠળ આખા ગામે સખત મહેનત કરી. પરિણામ એ આવ્યું કે હવે દરેક ઘરમાં પોતાની એક અંડરગ્રાઉન્ડ ટેન્ક હતી. અને જ્યારે આવતા વર્ષે ખરેખર ઓછો વરસાદ પડ્યો ને ત્યારે કોઈએ પણ સહન ન કરવું પડ્યું. આખું ગામ હવે ભવિષ્ય માટે સંપૂર્ણ રીતે સજ્જ હતું. ચાલો પેલી નાની ઝરણાનું એ જ ગીત ફરી યાદ કરીએ. વોટર ઇઝ અ નેસેસિટી, વોટર ઇઝ લાઈફ, વોટર ઇઝ ધ સોલ, સેવિંગ ઇટ ઇઝ આર ગોલ. શરૂઆતમાં જે ગીત લોકોને માત્ર બાળકોની રમત લાગતું હતું ને તે દુષ્કાળના કડવા અનુભવ પછી આખા ગામને સમજાઈ ગયું. આ વાર્તાનો સૌથી મોટો નૈતિક પાઠ એ જ છે કે જળ સંરક્ષણ એ માત્ર સરકારની કે કોઈ એક વોટર ફેમિલીની જવાબદારી નથી. એ આપણા આખા સમુદાયની, આપણી સૌની સામૂહિક ફરજ છે. પ્રકૃતિને જ્યારે આપણે સાચવીશું ત્યારે જ પ્રકૃતિ મુશ્કેલ સમયમાં આપણને સાચવશે. આ સુંદર વાર્તાના એક્સપ્લેનરના અંતે એક ગંભીર અને વિચારવા લાયક પ્રશ્ન આપણી સામે આવે છે. Will communities wait for the wells to run dry before realizing the true value of every single drop? શું પાણીના દરેક ટીપાનું સાચું મૂલ્ય સમજવા માટે આપણે પણ કૂવા સાવ ખાલી થવાની રાહ જોઈશું? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.
આ પ્રશ્ન પર આજે જ વિચાર કરવો ખૂબ જરૂરી છે. જાગૃતિ લાવવી એ આપણા સૌની જવાબદારી છે, કારણ કે જ્ઞાનને અમલમાં મૂકવામાં જ સાચી સમજદારી છે. તો આજે જ શરૂઆત કરીએ